શેરબજાર આ નામ સાંભળતા જ મનમાં કેવા વિચારો આવે છે? મોટા મોટા ગ્રાફ્સ, અઘરા નંબર્સ અને કદાચ થોડો ડર પણ. ખરું ને? પણ શું એ ખરેખર એટલું બધું અઘરું છે? ચાલો આજે આપણે આ આખી વાતને એકદમ સિમ્પલ રીતે સમજીએ, એક વાર્તાની જેમ. હા, આ વાત સાવ સાચી છે. મોટાભાગના લોકો માટે તો શેરબજાર એટલે જોખમ અને કન્ફ્યુઝન. પણ જો એમ કહેવામાં આવે કે આનો જે મૂળભૂત આઈડિયા છે એ એકદમ સરળ છે, એટલું સરળ કે એક નાનકડી વાર્તામાં આખી વાત સમજાઈ જાય તો? ચાલો આજે એ જ કોશિશ કરીએ અને આ ડરને જરા દૂર કરીએ. તો સવાલ એ છે કે આ ડર આવે છે ક્યાંથી? વેલ, મોટાભાગે તો એ જાણકારીના અભાવમાંથી આવે છે. સિમ્પલ છે, જે વસ્તુ આપણને સમજાતી નથી એનાથી ડર લાગે જ. તો ચાલો ને સૌથી પહેલાં એ સમજણની જે ખાઈ છે એને પૂરીએ. ઓકે, તો હવે કોઈ અઘરી વ્યાખ્યાઓ નહીં, કોઈ ભારેખમ શબ્દો નહીં, એ બધું સાઈડ પર મૂકી દઈએ. એના બદલે ચાલો એક વાર્તા સાંભળીએ. એક એવી સિમ્પલ વાર્તા જે શેરબજારનો જે આખો કોન્સેપ્ટ છે ને એનો પાયો એકદમ ક્લિયર કરી દેશે. ચાલો એક નાનકડી કલ્પના કરીએ. માની લો કે કોઈ મિત્ર છે જેણે એક મસ્ત બિઝનેસ શરૂ કર્યો છે, કદાચ એક કાફે. અને એ કાફે બહુ સરસ ચાલી રહ્યો છે, લોકો આવે છે, ખુશ છે. હવે એ મિત્રને શું વિચાર આવે કે આ બિઝનેસને હજી મોટો કરવો છે, બીજી બ્રાન્ચ ખોલવી છે. પણ બિઝનેસ મોટો કરવો હોય તો સૌથી પહેલાં શું જોઈએ? પૈસા, રાઈટ? હવે આ પૈસા ક્યાંથી લાવવા? અહીં જ આખી ગેમ શરૂ થાય છે. એ મિત્ર નક્કી કરે છે કે એ પોતાના બિઝનેસની માલિકીને નાના ટુકડાઓમાં વહેંચી દેશે અને લોકોને વેચશે. બસ આ જે માલિકીનો નાનકડો ટુકડો છે ને એને જ કહેવાય શેર. આટલું સિમ્પલ છે. આ જ શેરબજારનો પાયો છે. ઓકે, તો આપણે શેર શબ્દ તો વાપર્યો, પણ આ શેર એટલે બરાબર શું? મતલબ જ્યારે કોઈ કહે કે મેં શેર ખરીદ્યો તો એનો અસલી અર્થ શું થાય? ચાલો આને જરા વધુ ઊંડાણમાં સમજીએ. જો શેર એટલે ખાલી કોઈ કાગળનો ટુકડો કે ડિજિટલ નંબર નથી. એ છે કંપનીમાં ભાગીદારી. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કંપનીનો એક પણ શેર ખરીદે તો ટેકનિકલી એ કંપનીના એટલા હિસ્સાના માલિક બની જાય છે. એનો મતલબ શું થયો કે જો કંપની આગળ વધે, નફો કરે, તો એ નફામાંથી નાનકડો હિસ્સો એ શેરધારકને પણ મળે. અને હા, એ પણ યાદ રાખવું જરૂરી છે કે જેમ નફામાં ભાગીદારી, એમ નુકસાનનું જોખમ પણ સાથે જ આવે. હવે એ જે શેરની વાત કરી એને ખરીદવા વેચવા માટે કોઈ જગ્યા તો જોઈએ ને? બસ એ જગ્યા એટલે શેરબજાર. એક એવું મોટું માર્કેટ વિચારો જ્યાં શાકભાજી કે કપડાં નહીં, પણ દેશની નાની મોટી હજારો કંપનીઓના માલિકીના હિસ્સા એટલે કે શેર ખરીદી અને વેચી શકાય છે. આ જે આખું ઓર્ગેનાઇઝ્ડ માર્કેટ છે એને જ આપણે શેરબજાર કે પછી સ્ટોક માર્કેટ કહીએ છીએ. ઓકે, તો હવે એ સમજાઈ ગયું કે શેર શું છે અને શેરબજાર શું છે. પણ સૌથી મોટો સવાલ, લોકો આ બધું કરે છે શા માટે? શેર ખરીદવા પાછળનો હેતુ શું? જવાબ એકદમ સિમ્પલ છે, નફો મેળવવા. પણ આ નફા અને નુકસાનનું ગણિત ચાલે છે કઈ રીતે? ચાલો એકદમ સરળ આંકડાથી સમજીએ. ચાલો આપણે એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ એક કંપની છે અને કોઈને લાગે છે કે આ કંપની ભવિષ્યમાં સારું કામ કરશે. એટલે એ વ્યક્તિ એ કંપનીનો એક શેર ખરીદે છે. કેટલામાં? ધારો કે 100 રૂપિયામાં. તો આ 100 રૂપિયા એનું રોકાણ થયું. હવે થયું એવું કે એમની ધારણા સાચી પડી. કંપનીએ ખરેખર બહુ સારું કામ કર્યું. એનો નફો વધ્યો. એટલે થયું શું કે બીજા લોકોને પણ એ કંપનીના શેર ખરીદવામાં રસ પડ્યો. અને જ્યારે કોઈ વસ્તુની માંગ વધે તો એની કિંમત પણ વધે. એટલે જે શેર 100 રૂપિયાનો હતો એની કિંમત વધીને થઈ ગઈ 150 રૂપિયા. તો હવે જો એ વ્યક્તિ પોતાનો શેર વેચી દે તો શું થાય? એણે ખરીદ્યો હતો 100 રૂપિયામાં અને વેચ્યો 150માં. એટલે સીધો 50 રૂપિયાનો ફાયદો. 100 રૂપિયાના રોકાણ પર 50 રૂપિયાનો નફો. બસ આ જ શેરબજારનું સૌથી મોટું આકર્ષણ છે. કોઈ સારી કંપનીની ગ્રોથ સ્ટોરીનો હિસ્સો બનીને પોતાના પૈસાને પણ ગ્રો કરવો. પણ અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. આ તો થઈ સિક્કાની એક બાજુ. આની બીજી બાજુ પણ છે. જેમ શેરની કિંમત વધીને 150 થઈ એમ ઘટી પણ શકે છે. માની લો કે કંપનીએ સારો દેખાવ ન કર્યો તો એ જ શેરની કિંમત કદાચ 80 રૂપિયા પણ થઈ જાય. અને એ સમયે જો શેર વેચવામાં આવે તો 20 રૂપિયાનું નુકસાન થાય. એટલે નફો અને નુકસાન બંને આ ગેમનો જ એક ભાગ છે. ઓકે, તો આપણે એક મિત્રના બિઝનેસની વાર્તા જોઈ
નફા નુકસાનનું ગણિત પણ સમજ્યા. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? આ બધામાંથી શું સમજવાનું છે? ચાલો એને એકદમ ટૂંકમાં સમજી લઈએ. જો એકદમ ટૂંકમાં કહેવું હોય તો શેરબજાર એક એવી જગ્યા છે જ્યાં આપણે સારી કંપનીઓના ગ્રોથમાં ભાગીદાર બની શકીએ છીએ. આ એક એવું પ્લેટફોર્મ છે જે કંપનીઓને આગળ વધવા માટે પૈસા આપે છે અને સામાન્ય લોકોને એ કંપનીઓની સફળતાથી પોતાના પૈસા વધારવાની તક આપે છે. સારું, તો હવે આપણને બેઝિક આઈડિયા તો આવી ગયો કે શેર શું છે અને શેર બજાર શું છે. પણ આનાથી બીજા સવાલો પણ મનમાં આવશે, જેમ કે આ શેર ખરીદવા વેચવા કેવી રીતે? અને આ ડીમેટ એકાઉન્ટ શું બલા છે જેનું નામ વારે વારે સાંભળવા મળે છે? આ સવાલોના જવાબ મેળવવા એ આપણી આ સફરનું નેક્સ્ટ સ્ટેપ છે.